કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા? તો જો બે બેનું માંડવો જોવા આવી ગયા છે. પછી તો અમે બધા જ રસોઈ બનાવવાની તૈયારી ચાલુ કરી. એમાં ડાયકી ફૂઈ હોય પછી તો આપણે ક્યાંય રસોઈની ઉપાધિ ન હોય. એક બાજુ અહીંયા રસોઈ બનાવવાનું સંભાળ્યું, પછી આપણે બીજી બાજુ જો દેશી ચૂલા ઉપર રોટલા ઘડવાનું ચાલુ કર્યું. કેમ કે જેને શું કે તરેલું ન ભાવે એના માટે આપણે રોટલા બનાવવાનું ચાલુ કર્યું છે. પછી જેમ જેમ ગરમ રોટલા બનતા ગયા છે એમ બધા સાથે જમવા બેસતા ગયા. પછી તો જો બધાએ જમી લીધું. પછી ક્રિશીભાઈને ઉધરસે વધારે આવતી હતી એટલે આપણે અડુસીની ડાળખી લીધી. પછી એમાંથી તો આપણે જો 4-5 પત્તા તોડી અને ગેસ ઉપર આપણે છે એમ પાણીની તપેલી એટલે કે એમાં 1.5 ગ્લાસ પાણી મૂકી એમાં પછી થોડાક આપણે અજમા નાખીએ અને આપણે અડુસીના પત્તા નાખીએ અને થોડુંક આપણે ઉકળવા દીધું. એટલે અડધો કપ થાય ને એટલું રહેવા દીધું. પછી ક્રિશીભાઈને આપણે પાઈ દીધું. પછી તો જો એનો ચહેરો આંખો બંધ કરી ઇંચકી બેઠા બેઠા તો જો ગીત ગાતા જાય. પાછો તો એમ કે જો તમે નવા હોય તો અમારી ચેનલમાં ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને ગામડામાં તો આપણે રાતનો નજારો તો કંઈક અલગ જ જોવા મળે છે. તમારા આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ